તરીકે ઓળખાતી એન્ટી કરપ્શન કમિટીએ સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યા. એન્ટી કરપ્શન કમિટીએ જાહેર સંપર્કને મજબૂત બનાવવા અને ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં લોકોની પહોંચ સાથે જનભાગીદારી વધારવા માટે વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યા. આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન સંસ્થાની ગુજરાત ટીમની કોર કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો અને દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ નવા ડિજિટલ પ્લેટફોર્મનો હેતુ માહિતીના આદાન પ્રદાન, નાગરિકો સુધી પહોંચવા અને સમિતિની પ્રવૃત્તિઓના સંકલન માટે એક કેન્દ્રીય બિંદુ તરીકે સેવા આપવાનો છે. એન્ટી કરપ્શન કમિટીના સ્થાપક અને અધ્યક્ષ રવિન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે વેબસાઇટ અને સોશિયલ મીડિયા ચેનલોનું લોન્ચિંગ સંસ્થાની સફરમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે, જેની શરૂઆત 1998માં થઈ હતી. તેમણે નોંધ્યું હતું કે એક નાનકડી પહેલ તરીકે શરૂ થયેલી આ સમિતિ આજે ભારતભરના 800થી વધુ જિલ્લાઓમાં હાજરી સાથે એક દેશવ્યાપી સંસ્થા બની ગઈ છે. દ્વિવેદીએ જણાવ્યું હતું કે સમિતિએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા અને ન્યાય મેળવવા માંગતા નાગરિકોને ટેકો આપવા માટે સતત કામ કરી રહી છે. रिपोर्ट बाय अश्विन लिंबाचिया, अहमदाबाद. नमस्कार, आप सभी लोगों को मेरा नमस्कार. आज एक ऐसा दिन है कि एंटी करप्शन कमेटी एलियस भ्रष्टाचार निर्मूलन समिति एक ऐसी संस्था है जो 1998 से इंडिया के कोने कोने में 800 जिलों में अगेंस्ट करप्शन क्राइम काम कर रही है. इस संस्था का मकसद है करप्शन को हटाना है, जनता को बचाना है, विकास को लाना है और अत्याचार को हटाना है. आज एंटी करप्शन कमेटी इंडिया के कोने कोने में करप्शन के खिलाफ वर्क कर रही है. इसका मकसद है कि जनता को न्याय दिलाना, सरकारों का हेल्प करना, सरकारों को सहयोग लेना, करप्शन के खिलाफ आवाज़ उठाना. आज इस एनजीओ ने ऐसा वर्क किया है कि 27 वर्षों से पूरे इंडिया कोने कोने में 800 जिलों में ये नींव रखी है और नींव इतनी विशाल हो गई है कि इस नींव का गणना करना मुश्किल है. पहली जो है इंडिया की जिसने इस तरह का वर्क पूरे इंडिया में कर रही है. मैं सभी मुख्यमंत्रियों का, मुख्य सचिवों का, डीजीपी ऑल स्टेट का मैं अभिनंदन करना चाहता हूं कि आपने इस एनजीओ का जो सहयोग किया है, आपके सहयोग से इस एनजीओ ने आज जो वर्क कर रही है, ऐसी करप्शन के खिलाफ, भ्रष्टाचार के खिलाफ सरकारें सहयोग करती रहेंगी, हेल्प करती रहेंगी, तो एंटी करप्शन कमेटी सचमुच करप्शन को दूर करने के लिए सक्षम रहेगी. क्योंकि एक